તમને ખબર છે ભગવાન કૃષ્ણ પાંડવોને કોઈ દી ખીજાણા નહોતા, કોઈ દી નહીં. એક જ વાર ખીજાણા હતા. ક્યારે ખબર? જ્યારે પાંડવો કૌરવોની સાથે તમને ખબર છે ભગવાન કૃષ્ણ પાંડવોને કોઈ દી ખીજાણા નહોતા, કોઈ દી નહીં. એક જ વાર ખીજાણા હતા. ક્યારે ખબર? જ્યારે પાંડવો કૌરવોની સાથે ઝુગટું રમ્યા ને ત્યારે. બોલો. અને એ ભગવાન પાંડવોને જુગાર રમ્યા એટલે ખીજાણા. અને એ જ ભગવાન કૃષ્ણનો શ્રાવણ મહિનો આવે અને એમાં જન્માષ્ટમીનો દિવસ આવે, આખી રાત ને આખો દી માણસ જુગાર રમે. બોલો. એ જ દિવસે કે જે ભગવાનનો જન્માષ્ટમીનો દિવસ છે, જે દિવસે ભગવાન પ્રગટ થયા, એ જ દિવસે બોલો ન્યાય તાળી પડતી હોય અને આપણે એ પાડીએ તાળી. પણ એ તાળીમાં ના તાળીમાં કેટલો ફેર. ન્યાય બધા કુંડાળું કરીને બેઠા હોય અને અહીંયા બધા ભક્તો કેવા જો સત્સંગ કરે ત્યારે કુંડાળું કરીને બેઠા ને બધા. તમે ન્યા આ લોકો અહીંયા, અમે અહીંયા, અહીંયા બધું જો ફરતી કો. સિચ્યુએશન બધી હરકી જ છે, ફરક એટલો છે ઓલું નરકમાં લઈ જાય અને અહીંયા બેઠા છે આપણે બધા ભગવાનના ધામના અધિકારી બની જઈએ. ત્યાં અસત્ય છે, કળિયુગ છે, અહીંયા સત્ય યુગ છે. યાદ રાખજો, જ્યારે તમે ભગવાનની કથામાં બેઠા છો કિશોરભાઈ, ત્યારે એટલો સમય આપણે સત્ય યુગમાં છીએ, ત્યારે કળિયુગમાં નથી, આપણે સત્ય યુગમાં છીએ. તો જુગાર હોય ત્યાં કળિયુગનો વાસ છે. બીજું, જ્યાં મદ્યપાન થતું હોય કે ત્યાં દારૂ પીવાતો હોય ત્યાં કળિયુગનો વાસ છે. જીવનમાં જો કંઈ વ્યસન હોય વાલા તો છોડી દેજો. આ બહુ મોટો અવસર તમને મળ્યો છે. જો તમે આ કથાને સાંભળ્યા પછી 7 દિવસ પૂરા થાય અને આમાંથી 5 એવા ભક્તો પાન, માવા, ગુટકા, બીડી, તંબાકુ, દારૂ આવા કોઈ પણ વ્યસન તમે છોડી દેશો તો મને એમ લાગશે કે 7 દિવસ સુધી અમે અહીંયાથી બોલ્યા એ અમારું સાર્થક થઈ જશે. અમને એમ લાગશે અમને અમારી મોટી દક્ષિણા મળી જશે.